આ પ્રકારે આ જો જોરદાર સિટી છે જે નાના પક્ષીઓનો અવાજ આવતો હોય તેવો અવાજ આવે છે. જોઈ શકો છો આની બેગ છે, વોટર બેગ જોઈ શકો છો જે માટીની જ છે. જોઈ શકો છો માટીની તૈયાર કરી છે. આપણે જે માટલા હોય છે તેવી વોટર બેગ તમને જોવા મળશે. મહુડાના લાડુ છે, એમાં હરેક જાતના ફાયદા થાય કારણ કે કેલ્શિયમ યુક્ત છે. આ જોઈ શકો છો એકદમ ખાદીની પ્રોડક્ટ છે. સરસ મજાની તમને અલગ અલગ ગર્લ્સ માટે ડ્રેસ જોવા મળશે. અમે વેચીએ છીએ ખીચું, જે આ લાકડાની ગાડી, લાકડાના ઈંટના રમકડા ખૂબ જ વખણાતા હતા. તે છે કે ચશ્મા મૂકવા માટેનું સ્ટેન્ડ. અહીંયા બકરીના દૂધનો સાબુ છે. સ્મેલ માટે ભીમસેન કપૂરનો ઉપયોગ કરેલો. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વિડિયો. મિત્રો, અત્યારે હું પહોંચું સાબરકાંઠાના ઈડર શહેરમાં. ઈડર શહેરમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલો આ સ્વદેશી મેળાની મુલાકાત લઈએ. તમને પણ બતાવું કેવો છે મેળો. તમામ પ્રકારની વસ્તુ આપણે આ વિડીયોમાં જોવાના છે. તે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને આ એક્ઝેક્ટલી મેળો કેટલા દિવસ ચાલવાનો છે અને લોકેશન પર કઈ જગ્યાએ છે તે પણ હું તમને આ વિડીયોમાં બતાવવાનું છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો આ છે સરપ્રતાપ હાઈસ્કૂલનું મેદાન અને આ મેદાનની બિલકુલ અંદર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જોઈ શકો છો ઈડર નગરપાલિકા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026 આ છે મુખ્ય ગેટ. અંદર હવે તમને એન્ટ્રી મરાવો અને આખો મેળો આપણે તમને બતાવીએ કે કઈ વસ્તુ મળે છે. તમામ વસ્તુ આપણે જોઈશું. અંદરનું આખું અહીંયા નાના બાળકોના કહી શકાય કે મોજ શોખ માટે રમત ગમતના સાધનો જોવા મળશે. અહીંયાથી શરૂ થાય છે આ શોપિંગ ફેસ્ટિવલ. ચાલો મુલાકાત લઈએ. તો ચાલો મિત્રો અલગ અલગ સ્ટોલની મુલાકાત લઈએ અને તમને પણ બતાવો. અહીંયા પ્રથમ સ્ટોલ છે લજીઝ પાણીપુરી. જોઈ શકાય છે લજીઝ પાણીપુરીનો સ્ટોલ. આ અલગ પ્રકારની પાણીપુરી તમને જોવા મળશે તે રેડી છે. આવી હોય છે લજીઝ પાણીપુરી. આ પ્રકારે તમને પાણી મળશે અને આ પ્રકારે પાણીપુરી તૈયાર હશે. આ લજીઝ પાણીપુરીનો પ્રથમ સ્ટોલ છે જે તમે જોઈ શકો છો. અનેક લોકો આનંદ માણી રહ્યા છે. ત્યારબાદ અમૂલ આઈસ્ક્રીમ વાળા અલગ અલગ તમને આઈસ્ક્રીમ મળી જશે. જોઈ શકો છો. ત્યારબાદ સોમાભાઈની દાબેલી કરીને એક સ્ટોલ છે જે કહી શકાય કે ઈડરમાં ખૂબ જ ફેમસ છે. સોમાભાઈની દાબેલી જેમનો પણ અહીંયા સ્ટોલ તમને જોવા મળવાનો છે. ત્યારબાદ હોમમેડ બેકરી આઈટમ. મેડમ કઈ કઈ વસ્તુ મળે છે અહીંયા? અહીંયા કપકેક છે, બ્રાઉની છે, ચોકલેટ છે, પેસ્ટ્રી છે. બધી ટોટલી આઈટમ હોમમેડ રહેશે અને ફેસ ટુ ફેસ ઓર્ડર ઉપર બને છે. એને ઓર્ડર આપવો જ રીતના છે તો તમારે મને મતલબ એડવાન્સ કહી દેવાનું રહેશે. એક દિવસ પહેલા મારું વિઝિટિંગ કાર્ડ ને એ છે અને મને 1 કલાક પહેલા યા મતલબ થોડોક એડવાન્સ એક દિવસ પહેલા ઓર્ડર હશે તો એ રીતે તમને બનાવી આપવામાં આવશે. રેડી મારી જોડે કોઈ આઈટમ અવેલેબલ હોય ને પ્રી ઓર્ડર ઉપર જ આઈટમ બને છે. મિત્રો સરસ મજાનો બ્રહ્માની માટલા આવું છે કે હોમમેડની આઈટમ છે. તમામ પ્રકારની વસ્તુ તમને હાથે બનાવેલી જોવા મળશે. અલગ અલગ વસ્તુ તમે જોઈ શકો છો. આ પ્રકારે આ જો જોરદાર સિટી છે જે નાના પક્ષીઓનો અવાજ આવતો હોય તેવો અવાજ આવે છે. જોઈ શકો છો આ ભાઈ વગાડે છે. જોજો અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે. પાણીના કુંડા છે, પછી આ તુલસીનો ક્યારો છે. તમામ વસ્તુ તમને જોવા મળશે. પછી આ મારા જોઈતા હોય દીવા માટે છે. પછી આ તમારે નાના બાળકો માટે જે કહી શકાય કે આપણે બેગ કહીએ કે ગલ્લો કહીએ છીએ તે છે. પછી આ પણ જોઈ શકો છો મારા છે. પછી આ શું છે? સબ્જી પકાવવા માટે ઓરિજિનલ એકદમ માટલાનું છે અને એકદમ મસ્ત જોવા મળશે. આ સરસ મજાની બેગ છે, વોટર બેગ જોઈ શકો છો જે માટીની જ છે. જોઈ શકો છો માટીની તૈયાર કરી છે. આપણે જે માટલા હોય છે તેવી વોટર બેગ તમને જોવા મળશે. ખૂબ જ સરસ મજાની વસ્તુ છે આ. અને બીજી પણ વસ્તુ તમને ઘણી બધી મળી જવાની છે. આ પણ જોઈશું. આ શું છે? કુંડું જ છે ને એક જાતનું. તો જોઈ શકો સરસ મજાના કુંડા છે જે મોરની આકૃતિમાં તમને જોવા મળવાના છે. હવે ઉનાળો શરૂ થઈ ગયો છે. ઠંડા પાણીની ખૂબ જ માંગ હોય છે ત્યારે આ માટલા સરસ મજાના તમને જોવા મળવાના છે. જોઈ શકો છો ડિઝાઇન વાળા માટલા છે. અલગ અલગ ડિઝાઇન આપવામાં આવી છે જે હાથેથી તૈયાર કરવામાં આવી છે અને ખૂબ જ સરસ મજાની વસ્તુઓ તમને અલગ અલગ જોવા મળવાની છે. બીજી એક વસ્તુ છે આ છે સરસ મજાનો ઢીંગલો. જોઈ શકો છો નાના બાળકોને ખૂબ જ પસંદ આવી જાય તે પ્રકારનો ઢીંગલો છે. સામે પણ તમને અલગ અલગ વસ્તુ જોવા મળવાની છે. જોઈ શકો છો હાથેથી બનાવેલી તૈયાર. આપણે સામે ઢીંગલી છે એ બી બતાવો. અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળવાની છે જે ખૂબ જ સરસ મજાની વસ્તુઓ તમને જોવા મળવાની છે. જોઈ શકો છો માટીની બનાવેલી ઢીંગલી છે અને ઉપર જોઈ શકો અલગ અલગ તમને માળા જોવા મળવાના છે જે પક્ષીઓને ખૂબ જ ઉનાળામાં કામમાં આવે. જમવાનું પણ હોય અંદર, ચણભરી હોય અને પક્ષીઓ આરામથી બેસી શકે તે પ્રકારે માળા પણ તમને જોવા મળશે. મિત્રો સરસ મજાની વાત છે પક્ષી માટે પરબ હોલસેલ ભાવે મળશે. આ રીતના જોઈ શકો
પક્ષીઓ માટે ઉનાળામાં પાણી ખૂબ જ જરૂર પડે છે. તો અવાજ તમારે સ્પેશિયલ બનાવડાવવા હોય, તમારે મંદિર હોય કે ઘરે કે કોઈ પણ જગ્યાએ જો વધારે ઓર્ડરમાં હોલસેલ ભાવ બનાવો હોય તો પણ બનાવી આપે છે. બ્રહ્માણી માટલા હાઉસમાં જોઈ શકો છો. મોબાઈલ નંબર પણ તમને જોવા મળશે, તમે કોલ કરી શકો છો. અને એવી અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે. મિત્રો સ્વદેશી એકદમ વસ્તુ તમને જોવા મળશે. આખી ડીશ તમે જોઈ શકો, અલગ અલગ નાની વાટકી છે, ગ્લાસ છે, નાની નાની વાટકીઓ છે, આખી પ્લેટ છે જે માટીની તૈયાર કરેલી છે, જે સ્વદેશી એકદમ સ્વદેશી આઈટમમાં આપણે જે મેળો છે, જે મેળાનો ઉદ્દેશ છે તે તમને જોઈ શકાય છે. તમામ વસ્તુ તમને સ્વદેશી વસ્તુ જોવા મળવાની છે. તો મિત્રો જોઈ શકો છો ખાદી ભંડાર, જે અલગ અલગ ખાદીના તમને કપડાં મળી જવાના છે. જોઈ શકો છો એ અલગ અલગ. મેડમ બતાવો, ખોલીને બતાવો ખાલી. જોઈ શકો છો એકદમ ખાદીની પ્રોડક્ટ છે. સરસ મજાની તમને અલગ અલગ ગર્લ્સ માટે ડ્રેસ જોવા મળશે, જે પ્યોર ખાદીના હશે. એકદમ ખાદીના હશે ને, એકદમ જો પ્યોર ખાદીની વસ્તુ તમને જોવા મળવાની છે. એકદમ જોરદાર સ્ટાઇલમાં તમને ખાદીના કપડા, જે ગરમીમાં તમને બેનિફિટ આપશે, ગરમી ને લાગે. સરસ મજાની ડિઝાઇન વાળા તમને અલગ અલગ ડ્રેસ જોવા મળવાની જોઈ શકો છો. જે કહી શકાય કે ખાદી આપણે કે સ્વદેશી વસ્તુ છે, તેને પ્રમોટ કરવામાં આવી છે. ખૂબ જ સરસ મજાની વાત કહી શકાય ને. અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે. એકથી એક ચડિયાતી કે કુર્તીઝ હોય, ડ્રેસીસ હોય તો તમને જોવા મળવાના છે. જોઈ શકો છો અલગ અલગ વસ્તુ પણ તમે, ફૂલ ડ્રેસ પણ હશે ને, તો ફૂલ ડ્રેસ પણ તમને મળી જવાના છે દુપટ્ટા સાથે. એ પણ આપણે જોઈ લઈએ. જોઈ શકો છો ફૂલ ડ્રેસ જોઈતા હોય, જોઈ શકો છો ફૂલ ડ્રેસ પણ તમને જોવા મળવાના છે. દુપટ્ટા સાથે આખી વસ્તુ કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે. પ્યોર ખાદીનું છે અને એની ડિઝાઇન પણ એકદમ જોરદાર તમને જો એક આખી યુનિક આઈટમ, જે બજારમાં આપણે ખાદી નામે છેતરપિંડી થાય, પણ આ પ્યોર ખાદી છે. તે ઓરિજિનલ ખાદી તમને અહીંયા આ સ્ટોલમાં તમને જોવા મળવાની છે. તો આપણું સુરતનું ફેમસ ખીચું, એ સ્વદેશી ખીચું જોરદાર અહીંયા મળી જવાના સ્ટોલ ઉપર. જોઈ શકો છો મેડમ, અહીંયા શું વેચો છો તમે? અમે વેચીએ છીએ ખીચું, જે સુરતની ફેમસ આઈટમ પર કહેવાય છે. જી હા. હા, તો મિત્રો આ છે ખીચું, જે સ્વદેશી આઈટમ માનવામાં આવે છે. તો આ છે ખીચું, જે સ્વદેશી આઈટમ કહી શકાય આપણી. અને સુરતનું આમ તો ખૂબ જ ફેમસ આ આઈટમ છે. ખૂબ સુરતમાં વખણાય છે. સુરતનું ખીચું નામચીન છે. ચાલો હું ટેસ્ટ કરું, તમને બતાવું કેવું છે. તો મિત્રો ખીચું તૈયાર છે અને આ હું ટેસ્ટ મારું છું. એકદમ જોરદાર વસ્તુ છે. એકદમ કહી શકાય સ્વદેશી આઈટમમાં કહીએ ખીચું, એક નંબર ખીચું છે. હા, અમારા જોડે રેગ્યુલરમાં પહેરવા માટે કુર્તી છે, ડ્રેસ છે, પ્લાઝો છે, લેગીસ છે, ટી શર્ટ છે અને અવનવી પેટર્નો અમે હજી પણ લઈને આવી રહ્યા છીએ. વોશ છે, શેમ્પૂ છે, સીરમ છે, હેર કલર બ્લેક, બ્રાઉન, વેક્સ પાવડર છે, ફેશિયલ બોમ્બ છે, રેડી ટુ વેર બ્લાઉઝ છે, પછી ટી શર્ટ્સ છે. ઈડર જેનાથી વખણાય છે, ઈડરના રમકડા, જે ઈડરના લાકડાના રમકડા આપણે આવી ચૂક્યા છે તે સ્ટોલમાં. શ્રી રાજ ટોયઝ જે છે ઈડરના સ્પેશિયલ લાકડાના રમકડા બનાવનાર તથા વેચનાર. તો આપણે જોઈ શકો છો અલગ અલગ રમકડા તમને જોવા મળશે. અને લાકડાની વસ્તુ જોઈ શકો છો, જે આપણે રસોડામાં ઉપયોગમાં આ વસ્તુ તમામ છે. આ પછી કહેવાય છે કે આપણે છાશ બનાવવા વલોણું છે, પછી વેલણ પાટલી છે, પછી આ સરસ મજાની નાની લાકડાની ચકલીઓ છે, પછી આપણે જે નાના બાળપણ આપણે યાદ આવે તે ભમરડા પર તમને દોરીવાળા જોવા મળવાના છે. પછી આ નાના બાળકો માટે જે ધાવણ છોડવા માટે ને ધાવણી માટે છે, ધાવણી છે. હા, પછી આ લાકડાની ગાડી, લાકડાના ઈડરના રમકડા ખૂબ જ વખણાતા હતા. તે સ્ટોલ પર તમને લાવી દીધા છે. અલગ અલગ વસ્તુ તમને લાકડાની અહીંયા જોવા મળવાની છે. જોજો લાકડાનો આખો ટ્રક છે, ભમરડો છે અને અલગ અલગ વસ્તુ તમને જોવા મળવાની છે. આ વસ્તુ બતાવવાની પેલી છે બસ એ. હા, આ તો આ છે મિત્રો, તમે ખાસ જોઈ નહીં હોય તો, પરંતુ આ છે કે ચશ્મા મૂકવા માટેનું સ્ટેન્ડ, જે લાકડાનું છે, જોરદાર સરસ મજાનું. અને આ બધી વસ્તુ જોઈજો, લાકડાની અલગ અલગ વસ્તુ તમને શું છે, બેન્ડ બાજાનો આખું સેટ તમને લાકડાનું જોવા મળવાનું છે. કઈ કઈ પ્રકારની વસ્તુ મળે છે આપણે અહીંયા વુડ પ્રેસ જે ટેકનોલોજી છે તેલ કાઢવાની, એ વુડ પ્રેસ ટેકનોલોજીના બધી જ પ્રકારના ઓઇલ રાખીએ છીએ. મતલબ વુડ સ્પેસ ટેકનોલોજી થોડું સમજાવવું. એટલે જે ઠંડુ તેલ જેને કહેવાય, આપણે જે ઘાણીનું તેલ નીકળે એ એક પણ વખત ગરમ ના થયેલું હોય, રૂમ ટેમ્પરેચર પર જે તેલ નીકળે એને વુડ પ્રેસ ટેકનોલોજીથી તેલ કાઢ્યું કહેવાય. એ તેલ આપણે અહીંયા બનાવીએ છીએ. કઈ કઈ પ્રકારનું તેલ મળે છે? એમાં આપણી પાસે એક આ છે, એક કોકોનટ ઓઇલ છે, જે વાળ માટેને વાળ લીસા થયા નાખવાથી શરીરનું મેટાબોલિઝમ સારું થાય. બીજું એક આપણે બનાવીએ છીએ આ મસ્ટર્ડ ઓઇલ, સરસ્યું, પ્યોર સરસ્યું. ત્રીજું આપણે બનાવીએ સિંગ તેલ, ગ્રાઉન્ડનટ ઓઇલ. પછી એક છે આપણી પાસે આલમંડ ઓઇલ છે. આ છે તલનું તેલ. હાજી. અને એક છે આ
કલોંજી ઓઇલ, એટલી પ્રોડક્ટ છે આપણી પાસે. હા. જય સદીમાં મંગલમ મંડળ દ્વારા એક સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં અલગ અલગ બોલુંદ્રા અલગ અલગ સાબુ તમને જોવા મળવાના છે. આ છે કહી શકાય કે હોમમેડ આ ઓલોવેરાનો સાબુ છે, જે આપણે કુંવરપાઠું કહીએ છીએ તેનો સાબુ છે. આ છે ચોખાનો સાબુ તમને જોવા મળશે. આ બટાકા છે, સોરી, ચોખા અને બટાકા મિક્સ કરીને આખું સાબુ તૈયાર કરવામાં આવ્યો છે. પછી આ કેસુડાનો કહી શકાય કે સાબુ છે. પછી આ મુલતાની માટી, પછી આ એ જ છે ને કુંવરપાઠું, ઓકે. પછી આ છે હળદર અને આ ચણાનો લોટ, એનો સાબુ છે. અને આ છે ચણાની દાળ છે ને, મસૂરની દાળ અને કોફીનો મિક્સ આખો આ સાબુ બનાવવામાં આવ્યું છે. આ છે લીમડાનો સાબુ. એક અલગ અલગ સાબુ તમને જોવા મળશે. એકદમ તમામ વસ્તુ ઓર્ગેનિક જ છે ને, આખું ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં આવે છે, જે ખૂબ જ સરસ મજાનું છે. અહીંયા બકરીના દૂધનો સાબુ છે. બકરીના દૂધ બતાવો. જોઈ શકો બકરીના દૂધનો સાબુ પહેલી વાર હું પણ જોઈ રહ્યો છું. એકદમ બકરીના દૂધનો સાબુ, એ સરસ મજાનો સાબુ છે. સ્મેલ માટે ભીમ્સ એન્ડ કપૂરનો ઉપયોગ કરેલો. કપૂર બી અંદર એડ કર્યો છે, એટલે સુગંધ બી જોરદાર આવે. આ શું છે? આ મુલતાની માટીનો સાબુ. મુલતાની માટીનો સાબુ. સપોઝ આપણે જે મુલતાની માટીનો સાબુ તમને જોવા મળશે. જાતે જ બનાવો છો મેડમ? હા, જાતે જ બનાવે. હાથે આ ઘરે જ બનાવે છે, જાતે જ બનાવે છે. અલગ અલગ પછી આ મુલતાની માટીનો ફેસ પેક. ઓકે, આ ફેસ પેક જોઈ શકો છો. મુલતાની માટીનો તૈયાર કરેલું છે. જોરદાર જોરદાર. પછી આ ભીમ્સ એન્ડ કપૂર છે. આ કપૂર જોઈ શકો છો. આપણે જે ઘરે યુઝ કરતા હોય તમામ વસ્તુ સ્વદેશી. પછી આ શું છે? આ ગાડીમાં લગાવવા માટે. ગાડીમાં જે આપણે કપૂર કોણ. આપણે ગાડીમાં યુઝ કરીએ એ વસ્તુ તમને જોવા મળે. આ મુલતાની માટી છે. આ મુલતાની માટીનું આખું આ રીતના પેક તૈયાર જ છે. ઘરે બધી વસ્તુ તમને બનાવીને આવે છે. રેડ ચંદન સાબુ છે. આ રેડ ચંદનનો સાબુ છે. જોઈ શકો છો, સરસ મજાનો. સુગંધ બી એકદમ મસ્ત છે. આ ગીર ગાયના ઘીના દીવા. આ ઘીના દીવા છે, જે ગીર ગાયના છે. જોઈ શકો છો, દીવા કમ્પ્લીટ તૈયાર કરેલા છે, જે સ્વદેશી ગીર ગાયને ઘીના આખા દીવા તમને જોવા મળવાના છે. એકદમ યુનિક સ્ટોલ છે, જે આ મેળાનો ઉદ્દેશ સ્વદેશી હા સર, આ ઓર્ગેનિક કેમિકલ ફ્રી પ્રોડક્ટ છે બધી, અને સપ્લિમેન્ટ છે, આ દવા નથી. તો કોઈ બીને જે પ્રોબ્લેમ હોય ને 3 મહિના કોર્સ કરે તો એમની બીમારી જડથી ખતમ થાય. અને આ મશીન જાપાની ટેકનોલોજી મશીન છે, જે આપણા નાડી સિસ્ટમ છે. પહેલાના વૈદ્યો જે નાડી ચેક કરીને આપણે કહેતા ને, એ ટાઈપની નાડી સિસ્ટમ છે. તો આપણા બોડીના બધા ઓર્ગન્સના પાર્ટના બધા રિપોર્ટ એમાં આવી જાય, આખી બોડીના. કે દીવ આર્ટ કલેક્શન તમને જોવા મળશે, જ્યાં અલગ અલગ સ્ટોલમાં તમને ઘર સુશોભનની વસ્તુઓ જોવા મળવાની છે. જોઈ શકો છો, જોરદાર રીતે તૈયાર કરવામાં આવ્યું છે. તો આ તમામ વસ્તુ ઘરે બનાવેલી હોમમેડ વસ્તુ છે. અલગ અલગ કહી શકાય કે તમારા ઘરે ડેકોરેટ માટે અલગ અલગ વસ્તુ જે તૈયાર કરી છે, બેનને તૈયારી કરી છે. જોરદાર રીતે આખું કહેવાય તમને જોવા મળશે કલેક્શન. નીચે પણ તમે અલગ અલગ કલેક્શન જોઈ શકો છો. કિચન છે, જે ઘરે હાથે તૈયાર કરેલા છે. આ પણ જોઈ શકો છો, એકદમ પ્યોર હોમમેડની આઈટમ છે. તમારે દરવાજામાં એન્ટ્રી પોઈન્ટમાં પણ મૂકી શકો છો. ઘર ડેકોરેટ માટે, તમારા નાના બાળકો માટે જોઈતું હોય તો પણ તમને જોવા મળશે. આ છે સરસ મજાની વસ્તુ. પછી આ છે ચાવી ભરવા માટેના સ્ટેન્ડ, હોમમેડ આઈટમ જે ઘરે બનાવેલા છે. એકદમ જોરદાર યુનિક વસ્તુ તમને જોવા મળશે. પછી આ છે ફોટો ફ્રેમ, જોરદાર તમને ફોટો વાળી ફ્રેમ જોવા મળશે. આ પ્રકારે જે ઘરે બનાવેલી છે, જે પ્યોર હોમમેડ વસ્તુ તમને જોવા મળવાની છે. આ સ્ટોલ પણ જોરદાર છે, સરસ મજાની વસ્તુ મળે છે. તો જોઈ શકો છો, સરસ મજાનો સ્ટોલ છે, જે તમે સામે ચાદરો જોઈ જાય, હાથે બનાવેલી છે. અલગ અલગ વસ્તુ પણ છે, ત્યારે આપણે જોઈ લઈએ. મેડમ કઈ કઈ વસ્તુ છે મળે છે? આ શું છે? ફેશિયલ. આ ફેશિયલ બાર છે. હા, એવું છે ને, ઘરે બનાવેલી છે ને ફેશિયલ બાર છે, જે હોમમેડ એકદમ આઈટમ છે. પછી આ છે અલગ અલગ સાબુ છે. હા, માથું ધોવા માટેના અલગ અલગ સાબુ છે, જે ઘરે બનાવેલા છે. આ શું છે? હેર ઓઇલ છે, હર્બલ પ્રોડક્ટ એકદમ. અને આપણા કહી શકાય કે ઈડરમાં બનેલી, વીરપુર તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા, વીરપુર ગામે તૈયાર કરે છે. અને આ હાથે બનાવેલી ચાદર, હા, હાથ વણાટની આ ચાદર તમે જોઈ શકો છો. સરસ મજાની એકદમ યુનિક વસ્તુ તમને જોવા મળવાની છે. સરસ મજાનો સ્ટોલ છે, જે દશામાં મંગલમ મંડળ દ્વારા કહી શકાય કે સખી મંડળ દ્વારા જોરદાર સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાં તમને કાજુ છે, હળદર છે. આ શું છે? આ જાતે બનાવેલી, ઘરે બનાવેલી વસ્તુ છે. આ ચાદર હળદર છે, એકદમ પ્યોર ઓર્ગેનિક છે.
દાણાનો આ છે, પાવડર ઘરે બનાવીએ. આ ઘરે બનાવ્યું ઓર્ગેનિક રીતે તૈયાર કરશો. વરી છે ચોરાની. ચોરાની વડી છે, રાગીના પાપડ છે. આ રાગીના પાપડ છે, જોઈ શકો છો. માટે બી સરસ મજાનો યુનિક સ્ટોલ છે જ્યાં પ્યોર કહી શકાય કે સ્વદેશી આદિવાસી દ્વારા તૈયાર કરેલી હોમમેડની વસ્તુઓ છે જે જોઈ શકો છો. આ છે મહુડાના લાડુ, જે જોઈ શકાય છે. સરસ મજાના મહુડાના લાડુ તમને જોવા મળવાના છે. ના જોયા હોય તો જોઈ લો. ફર્સ્ટ વાર સરસ મજાના મહુડાના લાડુ છે. પછી આ શું છે? આમળા છે. આમળા છે, જોઈ શકો છો. આ રીતે તમારે આમળા પણ વિટામિન સી માટે ખૂબ જ જરૂરી છે. પછી ઘરે બનાવેલી હાથેથી બનાવેલી આ ચાબડી છે, કહી શકાય તમારે રોટલી મૂકવા માટે. ખજૂરના પાન મૂકવા, ખજૂરના પાનની છે, તો ખજૂરના પાનની તૈયાર કરેલી છે, જોઈ શકાય છે. એકદમ પ્યોર હોમમેડ વસ્તુ છે. બીજી પણ હોમ પ્રોડક્ટ જોવા મળે. કઈ કઈ વસ્તુ છે મેડમ? આપણું હર્બલ શેમ્પુ છે અને સાબુ છે. હર્બલ Pure શેમ્પુ છે, homemade. પ્યોર હોમમેડ શેમ્પુ તમને જોવા મળશે. અને અલગ અલગ હલ્દી બેસન, પપૈયા, ચારકોલ, લેમન, અલગ અલગ પ્રકારના તમને સાબુ પણ જોવા મળશે. સરસ મજાનો સ્ટોલ છે જય ભીમ સખી મંડળ દ્વારા. જોરદાર રીતે હોમમેડ રીતે ઝૂલા તૈયાર કર્યા જોઈ શકો છો. ઘરે હાથે બનાવેલા ઝૂલા તમને જોવા મળશે, જે તમારા બંગલા કે ઘરે કામમાં આવશે. પછી આ શું છે મેડમ? તોરણ છે, સરસ મજાના હોમમેડ રીતે તોરણ તૈયાર કરેલા છે. સરસ મજાના તોરણ છે. અલગ અલગ વસ્તુ તમને આ સ્ટોલમાં જોવા મળે. સામે પણ તમને અલગ અલગ ઝૂલા જોવા મળશે જે એકદમ જોરદાર રીતે તૈયાર કરવામાં આવ્યા છે. આ સ્ટોલમાં તમને જોવા મળશે. આનાથી શું ફાયદો થાય? આનાથી સાહેબ આ મહુડાના લાડુ છે, એમાં હરેક જાતના ફાયદા થાય, કારણ કે કેલ્શિયમ યુક્ત છે આ. અને એનાથી 100 બીમારીઓથી નષ્ટ કરે એવી જડીબુટ્ટીથી બનેલી છે. એમાં અનેક જાતના ટ્રાયફ્રૂટો અને અનેક જાતની વસ્તુઓ બીજી વાપરવામાં આવેલી છે. એટલે કેલ્શિયમ યુક્ત છે અને શરીરમાં માટે સારામાં સારી વસ્તુ છે. સ્ટ્રોબેરી ચોકલેટ તમને જોવા મળશે આ સ્ટોલમાં. આ સ્ટ્રોબેરી ચોકલેટ, સ્ટ્રોબેરી ચોકલેટ મળે છે. સ્ટ્રોબેરી ચોકલેટ કઈ છે બતાવો. ચોકલેટ આવશે 3 ટાઈપ. તો મિત્રો જોઈ શકો છો સ્ટ્રોબેરી ચોકલેટ જે આ સ્વદેશી મેળામાં તમને જોવા મળશે, જે યુનિક આઈટમ છે, જે ખાસ કરીને આપણા ઈડરમાં ઓછા લોકોને ખબર હશે, પરંતુ આપણે આ તમને આ મેળામાં જોવા મળશે. ટેસ્ટ કરીને બતાવું. જોરદાર રીતે તૈયાર કરેલી છે, જોઈ શકો છો. એકદમ યુનિક અને જોરદાર વસ્તુ છે. આવો તો એકવાર જોરદાર ટ્રાય કરજો, જરૂરથી ટ્રાય કરજો. અલગ અલગ ફ્લેવરમાં જોવા મળશે અને એકદમ મેં તો ટેસ્ટ મારે બહુ બેસ્ટ મને ગમ્યું. ચોક્કસ એકવાર તમે પણ લેજો. મિત્રો આપણે ઈડરમાં યોજાઈ રહેલા સ્વદેશી મેળાની મુલાકાત લીધી. 21 તારીખથી શરૂઆત થઈ ગઈ છે. સમય છે સવારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી. અને એક્ઝેક્ટલી લોકેશનની વાત કરું તો સરદાર પ્રતાપ હાઈસ્કૂલનું મેદાન છે, ત્યાં છે. અને જોરદાર વસ્તુ તમને સ્વદેશી મળી જવાની છે. તો આ 10 દિવસનું છે, 21 તારીખથી 2 માર્ચ સુધી લગભગ ચાલુ રહેવાનું છે. તો વિઝિટ કરજો, મજા આવશે. આશા કરું તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો.